હાઇડ એન્ડ સીક બિસ્કિટમાંથી કેક બનાવવા માટે હાઇડ એન્ડ સીક બિસ્કિટને મેં આ રીતે ટુકડા કરીને મિક્સર બાઉલમાં લીધા છે. પછી તેમાં 1 ચમચી આપણે ખાંડ ઉમેરી દેવાની છે. આ રીતે મેં ફાઇન પાવડર એનો કરી લીધેલો છે, એકદમ ઝીણો. તેને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું. હવે ये यहाँ पे राह देख रही है. આમાં હવે હું દૂધ એડ કરું છું. ધીરે ધીરે આપણે દૂધ એડ કરવાનું છે. અંદર લમ્સ ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું છે. આ રીતે હલાવતા રહેવાનું છે અને એનું પેસ્ટ તૈયાર કરવાનું છે દૂધ એડ કરીને. गाइस આવી રીતે મિક્સ કરી દેવાનું છે આપણા. આ રીતે રેબનની જેમ પડે તેવું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે અંદર દૂધ એડ કરીને. હવે બેટરમાં આપણે ઈનો એડ કરવાનો છે. અડધી ચમચી જેવો ઈનો બેટરમાં નાખીને ઉપરથી તેને એક્ટિવેટ કરવા માટે થોડુંક દૂધ પાડવાનું છે, એટલે ઈનો સરસ એક્ટિવેટ થઈ જશે. પછી એને મિક્સ કરી લેવાનું છે. એના માટે મેં થોડુંક તેલ એડ કરીને ઉપર આ રીતે લોટ મેંદાનો કે ઘઉંનો આપણે આ રીતે સ્પ્રિંકલ કરી લેવાનો છે. આ ટિફિનનો ડબ્બો લીધેલો છે મેં. હવે પહેલેથી આ રીતે મેં કુકર પ્રીહીટ કરી રાખ્યું છે 5 મિનિટ માટે. આપણે કુકરમાં કેક બનાવવાના છીએ તેની માટે હવે હું અંદર મીઠું એડ કર્યું છે કુકરની અંદર. હવે આ મૂકી દઈશ અને આપણે જે હું આ બેટરને અંદર ડબ્બામાં એડ કરી દઉં છું. આ રીતે આપણે કઢી નાખવાની છે ઉપરની સીટી કાઢીને. પછી તેની રીંગ પણ આપણે કઢી લેવાની છે અને પછી કુકરનું ઢાંકણું આપણે બંધ કરવાનું છે અને આને કુકરને 30 મિનિટ માટે આપણે બેક કરીશું ગેસની એકદમ સ્લો ફ્લેમ પર. ડાર્ક ચોકલેટ લઈ લીધી છે. આ રીતે એને મેં મેલ્ટ કરી લીધી છે. જો તવા ઉપર રાખીને એક વાટકીમાં લઈને એને આ રીતે મેલ્ટ કરી લીધી છે ડાર્ક ચોકલેટને. लड़की वो जो केक बन रही है उसका बरसों से इंतजार कर रही है. देखो मुझे ना पेस्ट्री खानी है. इस भाई के बोर्ड चल रहे हैं लेकिन ये पढ़ाई नहीं कर रहे. और तुम क्या कर रही हो? मेरी तो एग्जाम नहीं है, मेरी तो अप्रैल में है. तो मैं क्या करूँ? आपको पढ़ना चाहिए तो ही तो पास होगी, नहीं तो अंडा लाएगा. अंडा तो खाने का होता है. नहीं तो 0 0 0 लाएगा. 0 तो तेरे आते हैं. मेरे नहीं आते, तेरे आते. फोड़ शंकर. આ વિડિયો ઇન્સ્ટામાં કરીશ. બધું થાય. ચલો આપણે કુકર ખોલીને જોઈએ. આપણી કેક રેડી થઈ ગઈ છે. હવે આપણે બહાર એને નીકાળીએ. હવે એને 5 મિનિટ આપણે ઠંડી થવા દેવાની છે. પછી આપણે ઉપરથી એને આપણે જે આ ડાર્ક ચોકલેટ મેં મેલ્ટ કરી રાખી હતી એનાથી ગાર્નિશ કરીશું. જો એને આ ડબ્બામાંથી આપણે આ રીતે અનમોલ્ડ કરી લીધી છે હવે કેકને ડબ્બામાંથી. હવે એને ઉપરથી ગાર્નિશિંગ માટે મેં ડાર્ક ચોકલેટ જે મેલ્ટ કરી હતી તે
તેને ગાર્નિશિંગ કરીશું ડાર્ક ચોકલેટથી કેકને. પ્લસ નટ્સ નાખ્યા છે. કેક બનીને રેડી છે અને મેં આ રીતે હાઇડ એન્ડ સીકથી ગાર્નિશ કરી છે. ઉપરથી ડાર્ક ચોકલેટ રેડી છે. અને તમને આ કેવી લાગી મારી કેક તે ચોક્કસથી કમેન્ટ કરીને મને જણાવજો. જય સિયા.